जी सुनो तो मेरा घव के रात लखमण गा बधी मारी राजनीति नी वात जी राजनीति नी वात सुनो तो मेरा घव के राम रात मारी जाचे राजनीति नी वात जी जान की हरता जानी लीधी मैं तो मारा घर नी घात जी विभीषण ने काढ़ी मेलो में तो विभीषण ने काढ़ी मेलो प्रहारी पदलात सुनो मारी राजनीति नी वात जी राजनीति नी मारी बात सुनो तो मेरा घव के राम रात लक्ष्मण मारी राजनीति नी बात जी हरि ने मळवा जीव हजारो जन्म गोथा खात जी सीताजी ने चोरू नहीं हूँ सीताजी ने चोरू नहीं तो आया प्रभु ना पगलान तात अभी मारी राजनीति नी वात जी राजनीति नी वात सुनो तो मेरा घव के राम रात मारी छेगा राजनीति नी वात जी बनतल में लंकापति तो मारे पाछो गाटो थात जी काग बनत तमें लंकापति तो मारे पाछो गाटो थात जी पण मारे तकते मारो माड़ी नो जाजो आज मारे तकते मारो माड़ी नो जाजो
એ જ તો વિભીષણ ભ્રાત મારી આ રાજનીતિની વાત રાજનીતિની વાત સુણો તમે રાઘવ કે ભ્રાત મારી આ છે રાજનીતિની વાત લંકાના રણમાં ઘાયલ થયેલો છેલ્લા શ્વાસ લેતો રાવણ લક્ષ્મણજીને બોલાવીને રામે કહ્યું કે લખાણ રાવણ જેવો દુનિયામાં કોઈ રાજનીતિમાં કુશળ વ્યવહારુ માણસ મેં જોયો નથી. એના છેલ્લા શ્વાસ છે. તું એકવાર રાવણ પાસે જઈને થોડીક રાજનીતિ શીખ્યા. રાવણ તો એવો હતો કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેને હુકમ લીધા પછી વાજુવાતા મેઘ જળ વરખતા જેની આજ્ઞા થકી નવ ગ્રહો ઊંચ ને નીચ થતા એને બાણની કલમ કરી સાજ સોણીતની અને પત્ર રણભૂમ નો ઘોર કીધો એ દૈત દશીસ નાશીસ નો ફેસલો રાઘવે જગત સન્મુખ દીધો. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા અરે મેઘ જળ વરહતા જેની આજ્ઞા થકી અને નવ ગ્રહો ઊંચ ને નીચ થતા. 1,96,999 બાળકનો જન્મ થઈ ગયો હોય ત્યારે વિધાતાને પૂછવા જવું પડે કે રાવણ અમે બાળકના ભાવિ કેવા બનાવીએ. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને જેનો હુકમ લીધા પછી વાયુ વાતા અને પવનને જ્યારે ઋતુ બદલાય અને વાવાનો સમય થાય ત્યારે પૂછવા જવું પડે કે રાવણ ક્યાં અમે શીતળ વાવી, ક્યાં અમે મંદ વાવી, ક્યાં અમે વાવાઝોડા સર્જી. આ બધું એને 49 પ્રકારના વાયુને રાવણને પૂછવા જવું પડે કે અમે ક્યાં કેવા વાવી. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી જેને હુકમ લીધા પછી વાયુ વાતા અને મેઘ જળ વરહતા જેની આજ્ઞા થકી અને મેઘને વરહવાનો ટાણું થાય ત્યારે બારે મેઘને રાવણને પૂછવા જવું પડે કે રાવણ અમે ક્યાં અનાવૃષ્ટિ કરીએ, ક્યાં ખંડવૃષ્ટિ કરીએ, ક્યાં અતિવૃષ્ટિ કરીએ, પૂછવા જવું પડે. અને નવ ગ્રહો ઊંચ ને નીચ થાતા. નવ ગ્રહો ઊંચ ને નીચ એટલે ઊંચા નીચા થાય એમ નહીં, પણ જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે મેષમાં સૂર્ય હોય એને ઊંચનો સૂર્ય કહેવાય, વૃષભનો ચંદ્ર હોય એને ઊંચનો ચંદ્ર કહેવાય, વૃશ્ચિકનો ચંદ્ર હોય એને નીચનો ચંદ્ર કહેવાય. કયો ગ્રહ કહ રાશિમાં ગ્રહને પૂછવા જવું પડે, ગુરુને પૂછવા જવું પડે, શનિને પૂછવા જવું પડે, રાહુને પૂછવા જવું પડે, કેતુને પૂછવા જવું પડે, બુધને અને ચંદ્રને પૂછવા જવું પડે કે હે રાવણ અમે કયા માણસની કુંડલીમાં કેટલા ઊંચના થઈને બેહીને કેટલા નીચના થઈને બેસી પૂછવા જવું પડે. નવ ગ્રહો ઊંચ ને નીચ થતા. આવો રાવણ લક્ષ્મણ તો એની પાસે એકવાર જઈને રાજનીતિ શીખ્યા. વિચાર કરજો, રામ જેની ભલામણ કરતો હોય રાજનીતિ શીખવાની, એ પુલસ્ત કુળનો સંતાન કેટલું મહાન. લક્ષ્મણજી આવીને હાથ જોડીને એમ કહે છે કારણ કે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો હાથ જોડવા પડે. રાવણના પગ પાસે શેષાવતાર લખનલાલજી ઉભા છે. રાવણને પૂછે છે કે હે પુલસ્ત કુળના નબેરા, હે રાવણ, હે મંદોદરીના ભરતાર, તારી પાસે રાજનીતિ શીખવા આવ્યો છું. મારા મોટા ભાઈ કીધું થોડીક રાજનીતિની વાત કર. રાવણે દાંત કાઢ્યા કે મારી રાજનીતિ તો જગ જાહેર છે, તમને સમજણ ન પડી મારી રાજનીતિમાં? કે ના ખબર નથી પડી. તો કે જાનકી હરતા જાણી લીધી મેં તો મારા ઘરની ઘાતજી. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતો હમ રામ વલ્લભામ. એ ભગવતી છે, એ સચરાચર જગતની જોગ માયા છે, મને ખબર હતી. પણ એને હું લંકામાં શું કામ લાવ્યો? સિત હર તે સિત ના રહી સિત મમ ભયો સમાજ. મને ખબર હતી
સીતાજીને અશોકવનમાં લાવ્યા પછી મેં મારા હૃદયની શીતળતા ગુમાવી દીધી છે, કારણ કે દુનિયા મને સીતાજીનો ચોર કહેશે. પણ હું જો સીતાને લાવું નહીં ને તો જગતનો નાથ મારા લંકામાં પગલા ન કરે. આ મારી રાજનીતિ હતી, એટલા માટે લાવ્યો. વિભીષણ મને ઉપદેશ દેવા માટે આવ્યો. વિભીષણને ઉપદેશ દેવાની જરૂર નહોતી, હું બધું સમજતો હતો. પણ એને મેં પાટું મારી અને કાઢી મૂક્યો, કારણ કે મને ખબર હતી કે જો વિભીષણ લંકામાં રહેશે તો મારા કુલસ્થ કુળમાં કોઈ કાગવાસ નાખનારું નહીં રહે. એટલા માટે મેં પાટું મારી અને એને કાઢી મૂક્યો. અને તમારા ભાઈને જઈને કહેજો લક્ષ્મણજી કે મેં બેઠા પૂર મેં આઈ શક્યો ને મુરાર. હું જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી મેં રામને મારા લંકામાં પ્રવેશ નથી કરવા દીધો. હું બેઠા હું પૂર મેં આઈ શક્યો ને મુરાર. પણ રામને કહેજો કે તું બેઠા તાવ પૂર મેં ચાલ્યો પલા પસાર. પણ તારા દર્શન કરી મને મુક્તિ મળી છે, એટલે તારા વૈકુંઠમાં હું પલ્લા પસારીને જાઉં છું. કહેજો ગાડો ફરો ફરે. આ મારી રાજનીતિ છે. અને લંકાની ગાદીએ વિભીષણને બદલે ભગવાન જો તમે બેઠા હોત ને, કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો ગાંટો થાતજી. તમે જો લંકાના ગાદીપતિ બન્યા હોત તો મારે બીજો અવતાર લઈને તમને ઉઠાડવા માટે આવવું પડત પાછું. કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો ગાંટો. પણ રાવણનો ભાતૃભાવ કેવો કે આજ મારે તખતે મારો માડી નો જાયો તો બે વિભીષણ ભ્રાત. આ છે મારી રાજનીતિની વાતજી. એટલો લક્ષ્મણ અને રામની વચ્ચે જ્યાં લક્ષ્મણ અને રાવણની વચ્ચે જ્યાં સંવાદ ચાલે છે ત્યાં રામ આવ્યા છે. રામ આવી ગયો કે આય રાવણ, એક વીરને સાજે એવા મૃત્યુથી તું લંકાના રણમાં પડ્યો છો, પણ તારા મનમાં કંઈક અધૂરપ રહી ગયું એવું મને લાગે છે. એવી કઈ ઈચ્છા તને મૂંઝવે છે? બોલ, હું તારી ઈચ્છા પૂર્ણ કરતો આવું. ત્યારે ફરીવાર રાવણે દાંત કાઢ્યા. ફરીવાર રાવણ હસ્યો છે. પ્રભુ, મારી ઈચ્છાને આપ પૂર્ણ કરીને આવશો? તો કહા અસંભવ, અશક્ય છે પ્રભુ. બોલ બોલ રાવણ, શું તારી ઈચ્છા હતી? તું જે કે ને એ તારી ઈચ્છા પૂર્ણ કરતો આવું. રાવણે કીધું કે મારા 5 પ્રોજેક્ટ અધૂરા રહી ગયા છે. મારા મનમાં જે વાતો હતી મારી વાતો અધૂરી રહી ગઈ છે. એને હું પૂર્ણ નથી કરી શક્યો. મેં નથી અત્યાર સુધીમાં મારી પત્ની મંદોદરીને વાત કરી, નથી સચિવોને વાત કરી, નથી કોઈ રાજકીય મિત્રોને આ વાત કરી. કારણ કે જ્યાં સુધી આ પ્રોજેક્ટને પૂરી રીતે ફલીભૂત કરવામાં ન આવે ત્યાં સુધી ડાયો માણસ આવી પોતાની યોજનાઓને જગતની સામે જાહેર ન કરે. એટલે મેં જાહેર નથી કરી. પણ તમને કહેતો જાઉં છું, જો આપનાથી આ 5 વસ્તુ પૂરી થાય ને તો આ 5 વસ્તુ પૂરી કરતા આવજો. બોલ બોલ રાવણ, શું તારી ઈચ્છા છે? અને રાવણે શરૂઆત કરી, હે રામ, મારી પહેલી યોજના એ હતી, મારી 5 વાતો જે મનમાં રહી ગઈ છે એમાં પહેલી મારી યોજના એ હતી કે ઇન્દ્રનું વજ્ર અને દુનિયાનું લોખંડ ભેગું કરીને એક એવો થાંભલો બનાવવો હતો કે હજારો વર્ષથી પૃથ્વીનો ભાર શેષનાગ ઝીલે છે, એની જગ્યાએ લોખંડના થાંભલાને મારે ગોઠવી દેવો હતો અને શેષનાગને પૃથ્વીના ભારમાંથી મુક્તિ અપાવી. મારી પહેલી યોજના એ હતી. બીજી મારી યોજના એ હતી કે બળીરાજાને દેવતાઓને સહાય કરવા માટે થઈને તમે જે પાતાળમાં 3.5 ડગલામાં ઉતારી દીધો, એ મારે બળીરાજાને પાતાળમાંથી છોડાવવો હતો. મારી ત્રીજી વાત, ચંદ્રમાની અંદર કલંક છે. પૂનમની રાતે ચંદ્રમા એવો શોભે પડે, એની માલપા જે કાળા ડાઘ છે એ ચંદ્રમાના કાળા ડાઘને મારે દૂર કરવા હતા. અને મારી ચોથી વાત જે છે
યમરાજને અને માણસને જે યમલોક સાથેનો સંબંધ છે, યમ માણસને લેવા માટે આવે છે, એમાંથી મારે મુક્તિ અપાવી તેને એક એવું યંત્ર બનાવવું હતું કે જેનાથી માણસો પોતપોતાના પાપ અને પુણ્યનો હિસાબ પોતે જાતે સમજી લે, વચ્ચે યમ ન આવે પ્રાણ લેવા માટે. ચોથી મારી ઈ વાત હતી. અને પાંચમી અને છેલ્લી વાત મારી એ હતી કે દુનિયાનો 3/4 ભાગમાં જે પાણી છે, દરિયો છે, એ ખારો છે. એમાં મારે અમૃતના કુંભ ઠાલવી અને દરિયાને મીઠો મારે કરી દેવો હતો. સમુદ્રને મીઠો કરવો તો એ મારો 5મો પ્રોજેક્ટ હતો. આ મારી 5 વાતો છે એ અધૂરી રહી ગઈ છે. હે પ્રભુ, શક્ય હોય ને તો તમે એ 5 વાતો પૂરી કરતા આવજો. પણ ત્યાં તો રામને પરસેવો વળી ગયો. બ્રહ્માંડમાં હજી આવું કોઈ નથી જન્મ્યું કે 5 વાતોને એક હારે પૂરી કરી શકે. પ્રબુદ્ધ પુરુષ, મહાવિજ્ઞાનિક, એ રાવણની જે વાત છે, મનમાં જે વાતો રહી ગઈ છે, છેલ્લી જે એની મહેસા છે, એ હજી સુધી દુનિયાનો કોઈ રામ પૂરી નથી કરી શક્યો. વાતો રે મનમાં રુદિયાની સાથે કહું રઘુરાય, મનડાની વાતો રે મનમાં, વાતો રે મનમાં રુદિયાની સાથે કહું રઘુરાય, મનડાની વાતો રે. બ્રહ્મા લખે પૂછી પૂછી જેનો હુકમ લીધા પછી વાજુ વાતા, અને મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી, અને નવગ્રહો ઊંચ ને નીચ થતા. એવો છે રાવણ, પણ એને કાળે ન મૂક્યો. બાણની કલમ કરી શાહી સોણી, તની પત્ર રણ ભોમ નો ઘોર કીધો, ઈ દૈત 10 શીશ ના શીશ નો ફેંસલો રાઘવે જગ સન્મુખ દીધો. આવા મહાપુરુષોને પણ એક દી આ જગત છોડીને વયું જવું પડે છે. આવા પરાક્રમીને પણ જગત છોડીને વયું જવું પડે છે. પણ અદલ ઇન્સાફનો આ જે ફેંસલો છે, એ કંઈક માણસો હસતા હસતા સ્વીકારે છે અને કંઈક માણસો રોતા રોતા સ્વીકારે છે. બાકી ગમે એટલો પ્રબુદ્ધ માણસ હોય કે કંઈક વિદ્યાર્થી ને કંઈક ભણ્યા બિના જગત ગાંગે એક નિશાળ મોટી, એ કુશળ થઈ કંઈક ભણતર ભણ્યો માનવી, જળ પવન નીજ કાઢે કસોટી. વ્યોમ ઉડે જાય ભૂગર્ભમાં, અને કાઢતો હરીની કંઈક ખામી, પણ એ કુદરતી કોરટે જ્યાં ચડ્યો માનવી, ન્યા ભણેલી સર્વ વિદ્યા નકામી. પણ કુદરતી કોરટે જ્યાં ચડ્યો માનવી, ન્યા ભણેલી સર્વ વિદ્યા નકામી. કુદરતની કોર્ટ, એનો ઇન્સાફ, છેલ્લું જે મોત, એ કાગ હસતા અને કંઈક રોતા છતાં ફેંસલો માનતા સર્વ પ્રાણી. અને આ કોયડા ઉકલાતા નથી. ત્યારે ભગત બાપુ લખે, પણ રાવણ તેમજ રાવણ તેમજ રામ, અને એક જ રાશિ ehની, પણ બેયના કેડા ને જુદાઈ કામ. એનું કારણ શું છે કાગડા?
પણ કુબજા કંસ ને કાન રાધાજી ને રૂકમણી પણ તો ઈ હવની હવલી ગવળી હા એનું કારણ શું છે કાગડા હજી સુધી આના કારણ સમજાણા નથી. રામ અને રાવણ એ બેયની એક જ રાશિ છે પણ બેયના કામ એક નથી. કુબજા કંસ અને કાન રાધાજીને રૂકમણી આ બધા એક જ રાશિમાં જન્મેલા પણ હવની અવળી હાન એનું કારણ શું છે કાગડા? અને મોટા મોટા જ્યોતિષીએ તમારા જોશ જોયા હોય, સીતાજીનો જોશ જોવામાં કોઈએ બાકી રાખી હોય? વિશ્વામિત્રા જેવા ઋષિઓએ જેના જોશ જોયા હોય પણ ઋષિ વિશ્વામિત્રે અને જેના જોયા તા સઘળાઈ જોશ પણ તો સીતાજીએ સંતોષ એ જીવનમાં કદી ન જોયો ઈ કાગડા. જેના પતિનું નામ લેવાથી, રામનું નામ લેવાથી જગતના તમામ દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય પણ રડતા જીભે રામ અને એ તો ભવના દુઃખ ભૂકા કરે તો જી સીતા કે રોઈ શામ એ પણ સીતા કાયમ જો દખણી કાગ કે